તો હાય ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ। તો સૌથી પહેલાં તો બધાને ગુડ આફ્ટરનૂન એટલા માટે કે આજે વ્લોગ સ્ટાર્ટ કરશે 3 થી 4 વાગે, કેમ કે ચાલું કાલે ગયા હતા કડી અને એના પછી આવીને ગયા હતા બિચરાજી। તો એ ટાઈમે સ્વેટર વેટર પહેર્યા વગર આખો દિવસ રખડ જ કર્યા। તો રખડ કરે એટલા માટે શરદી થઈ જઈને ગળું બેસ્યું, એટલે આજ વ્લોગ બનાવવાની ઈચ્છા નથી, પણ મૂળ કે મારા મને એમ થયું કે ડેલી વ્લોગિંગ કરીએ તો ચાલો હવે એક દિવસ માટે શું તો આ વ્લોગ આપણે બનાવી દઈએ। તો અત્યારે વ્લોગ સ્ટાર્ટ કરશું મોડા। તો તબિયત એકદમ ઠીક છે, પણ એટલી બધી નહીં જોવે એવી। તો અત્યારે નહીં ધોઈ ગઈને ખેતર આવ્યો હતો બપોર પછી, અને હવે જવું છે ખેતરનું કામ તો પતાવી દીધું છે। જે થોડું કામ હતું ને તો દીવા અગરબત્તી કરી દઉં અને પછી જવું ઘર બાજુ, કેમ કે રાહુલને ભેગું થવાનું છે ને, એટલે કે રાહુલ જોડે થોડું કામ છે ને એટલા માટે। તો વ્લોગમાં બને રહેજો। તો જોઈ શકો છો સાંજ પર પડી ગઈ છે, તો ચાલો હવે જઈએ છાપરા બાજુ। તો આપણે 500 સબસ્ક્રાઈબરની ખૂબ નજીક જ છીએ, તો 3-4 લગભગ બાકી છે આઈ થિંક। તો 500 સબસ્ક્રાઈબર કરાવી દેજો, અને આપણે 500 સબસ્ક્રાઈબર એક સ્પેશિયલ કામ એટલે કે સ્પેશિયલ એક વસ્તુ કરવાના છીએ, તો આવો નવો સપોર્ટ કરતા રહેજો। જો ખાલી 5 વાગ્યા નથી ને અમારે ઉત્તરાયણ ચાલુ થઈ નથી, ખાલી 5 વાગે એટલે કે હાઈસ્કૂલ છૂટે અને પતંગ ચગવાનું સ્ટાર્ટ। તો આપણે સૌથી પહેલાં દીવા અગરબત્તી પતાવી દઈએ અને પછી જઈએ ઘર બાજુ। જોજો ખાલી સાંજ પડી ગઈ છે ને આ પતંગ લૂંટનારા બધાની હવે મારે નથી રોકાવું તો રોકાવું પડશે, કેમ કે અરે આ ઘઉંને નુકસાન કરશે ને એટલા માટે। તો મોડા ઘરે જવાનું થશે મારે આજે એવું લાગે। હું બધાને બહાર કાઢું છું ને બે ઉભેઠો ચોખી હજી કરે જોજે આ પતંગ લૂંટનારા। જો આ ઘઉંને નુકસાન કરશે અને આપણે ગમે એટલું કહીએ ને તો ન્યા કરતા જ નહીં ખેતરની અંદર। જો ખાલી પતંગ આવે છે એટલે બધું રમણ ભમણ મારે મોડા સુધી રોકાવું પડશે આજે। જો લૂંટણ જો ખાલી પતંગ લૂંટનારા, અને બીજો રહ્યો જો આ બધાના કારણે મારે રોકાવું પડે છે અહીંયા। આ બધા પતંગ લૂંટનારા ખેતરને નુકસાન ના કરે ને, એટલે કે ઘઉંને નુકસાન ના કરે ને એટલા કારણે મારે અહીંયા રોકાવું પડે છે। જો બધા લૂંટણ જો ખાલી। તો ચાલો સાંજ થઈ ગઈ છે, તો ચાલો જઈએ ઘર બાજુ। સો ફાઇનલી બાઇકને અંદર મૂકી દીધી છે, તો ચાલો હજી ઉપર ધાબા પર કંઈક પતંગ બતંગ ચગે છે કે નહીં કે જોતાઈએ। તો આપણે પોપટ થઈ ગયું, કેમ કે મારા મને કે ઉપર પતંગ ચગાતા હશે બધા, પણ ઉપર તો કોઈ છે જ નહીં। તો અત્યારે તો રાહુલ બેચરા જશે, તો 1-1.5 કલાક પછી આવશે, એટલે ચાલો એને આપણે ભેગા થઈશું। અને અત્યારે તો કંઈ કામ નથી, તો ચાલો સ્પીકર બીકર હવે કંઈક વગાડી હવે। તો જમવાનું થાય છે, હજુ તો બને છે, તો થઈ જાય એટલે ખાઈને પછી રાહુલ જોડે જઈએ। તો ચાલો પગાથી બેસીએ। તો રાહુલને બે પગાથી બેસી, અને તમારી લાઈફમાં કોઈ આવો તારક મહેતા જો કોઈ ભાઈબંધ છે કે નહીં કમેન્ટ કરજો।